માનવ સેવા એ જ જીવન મંત્ર. મુકેશભાઈ મેરજાના જન્મદિવસ નિમિત્તે માનવ કલ્યાણ મંડળ સુરત, બાનુ ઘર વૃદ્ધાશ્રમ અને અખિલ ભારતીય કૃમિ ક્ષત્રિય પાટીદાર મહાસભા, ધી ટેકનિકલ એસોસિએશન ઓફ ગુજરાત અને સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ મુકેશભાઈ મેરજાના જન્મદિવસ નિમિત્તે પ્રેરણારૂપ દરિદ્ર નારાયણ 56 ભોગ દ્વારા સેવાકીય ઉજવણી બાનુ ઘર ખાતે કરી સમાજને એક નવો રાહ બતાવ્યો. 56 ભોગ ફક્ત ભગવાનને જ ધરાવવામાં આવે છે એ બાબતે મુકેશભાઈ મેરજાએ નવી વિચારધારા અંગે જણાવ્યું હતું. આ 5મો પ્રયત્ન છે. પ્રથમ વર્ષે આ પ્રયત્ન ઝૂંપડપટ્ટી મિત્રવર્તુળ સાથે 560 જેટલી થાળીઓ પીરસી, જેમાં 56 લાઈવ આઈટમો સાથે ભોજન કરાવી દરેકને દક્ષિણા આપી આનંદ ઉલ્લાસ સાથે ઉજવેલો હતો. આ 56 ભોગ નવતર વિચારમાં મંદિરમાં જેમ ભોગ ધરીએ છીએ તેવી રીતે આત્મા એ જ પરમાત્માને સાર્થક કરવા જરૂરિયાતમંદો માટે પણ 56 ભોગનું આયોજન કરી દરેકને માટે ભોગ આપવામાં આવે છે. મુકેશભાઈ મેરજાના આ વખતના જન્મદિવસ વિશે માનવ મંદિર જેવા બાનુ ઘર વૃદ્ધાશ્રમ આશ્રિતોને આખો દિવસ જમાડી વસ્ત્રદાન કરી અને બાનુ ઘર માતાનો 1 વર્ષનો સંપૂર્ણ ખર્ચ 1,20,000 આપી પ્રેરણાત્મક ઉજવણી કરી સમાજને નવો રાહ ઉજવશે. દક્ષિણમાં સ્નેહભીની ભેટ આપી કુટુંબ પ્રેમ દ્વારા તેમની સાથે સમય ગાળી અને હેલ્થ કેમ્પ યોજી જરૂરી દવાઓ આપી અનોખી જન્મદિવસની ઉજવણી કરી. સાદગીથી કરી સાથે તમામને નિઃશુલ્ક મલ્ટીવિટામિન આપવામાં આવ્યા. મુકેશભાઈ મેરજાને પર આવા સેવા કાર્યો માટે શુભેચ્છાઓ મળી રહી છે. આ સેવા કાર્યના સહભાગી એવા એમના ધર્મપત્ની વિભાબેન મેરજા અને સેવા ટીમના ગીતાબેન પટેલ, નાથાભાઈ કાલરિયા, કલ્પેશભાઈ સેજાણી, ડોક્ટર વી.એન. પટેલ, હસમુખ હિંસુ, મનહરભાઈ મેરજા, શ્યામ જોબનપુત્રા, બલવંત મેરજા, ભૂપત ભાણવાડિયા વગેરે આવી સેવા પ્રવૃત્તિમાં જહેમત ઉઠાવી રહ્યા છે. હાલમાં ઓક્સિજન સિલિન્ડર, ઓક્સિજન કોન્ટ્રાસ્ટેશન મશીન, કોરોના માટે જરૂરી માસ્ક, સેનેટાઈઝર, દવાઓ, ઉકાળા જેવી તમામ વસ્તુઓ, કોરોનામાં ફ્રી આરો વોટર ફિલ્ટરનું વિતરણ કરવામાં આવે છે. હરતું ફરતું દવાખાનું, ફ્રી મેરેજ બ્યુરો, સમાધાન પંચ, ગરીબ પરિવારની દીકરીઓને સાદાઈથી લગ્ન કરી આપવામાં આવે છે.